હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હવે જો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને ઘરે આવી ગઈ છું. મારો પ્લાન છે મસ્ત મજાનો આપણે વાડીમાં પ્રોગ્રામ બનાવે ને બધાને જે રીંગણનું શાક બનાવે ને ભરેલા રીંગણનું શાક બનાવવાનો પ્લાન છે અને બનશે એટલે હું તમને બતાવીશ. અને ચાટણી બનાવવાની છે. હિમન સાથે ચાટણી તારું ફેવરિટ આઈટમ બનાવવાની છે. ગેસ કર કઈ ખબર નહીં હવે શું તને હમણાં બહુ ભાઈ હતી. અચ્છા પેલું ચીલી પોટેટો. ચીલી પોટેટો, હા. એટલે આજે 2 આઈટમ બતાવશું. તારે બાય બાય જવું હોય ને તો નીચે ઉતરવું પડે. નીચે ઉતર ચાલ. કોણ મિની ચાલ હિમાંશુ લઈ જા બાયને. નથી લઈ જાવી. પાણી પીજો યાર. કમન મીનુ જવું હોય તો કેમે સ્ટેલર ગુડ ગર્લ. વેલ ડન. ચંપુકડીને જવું હોય ને પછી ગાંડી થઈ જાય, ખબર ન પડે. એક્સાઇટેડ થઈ જાય મારો દીકરો, એક્સાઇટેડ થઈ જાય. જાઓ બાબા જતા હો. અમારે જે શાક બનાવવાનું છે ને રીંગણનું, એની માટે જો મેં ગ્રેવી રેડી કરી દીધી છે. તો એની અંદર ગ્રેવી રેડી કરવા માટે મેં લીધું હતું ડુંગળી, ટામેટું, આદુ, લસણ, કાજુ અને સિંગદાણા. બધું મેં મસ્ત ક્રશ કરી દીધું છે. તમને કાજુ ના લેવા હોય તો નહીં લેવાના, ખાલી સિંગદાણા પણ ચાલે. નહીં સિંગદાણા ના લેવા હોય, ખાલી કાજુ લેવા હોય તો પણ ચાલે. પણ મેં બંને થોડું થોડું લીધું છે. અને આ વઘાર માટે મેં રેડી કરી દીધું છે તલ અને શું કહેવાય જીરું અને લીમડો. તો હવે હું અહીંયા આની અંદર મેં પાછું જો તમાલપત્ર અને લવિંગ પણ એડ કર્યા છે. તમે લાલ મરચું જે એડ કરવું એ કરી શકો. ચા એમને બધું સૂકવું હોય ને એમાં નાખી દેવાનું. પછી આ રીંગણા અંદર તળવા મૂકી દેવાના. અમે ધોયા હતા ને એટલે કડકડ કડકડ અવાજ આવે છે. આ રીંગણા જ્યાં સુધી શું કહે કે ચડી ના જાય ને ત્યાં સુધી આવી રીતે આની અંદર શેકાવા જ દેવાના. આમાં પાણી કેવું કાંઈ નથી નાખવાનું. જે ગ્રેવી હોય ને એ જ એડ કરવાનું. પછી થોડું કેવું પાછળથી તમારે નાખવું હોય તો નાખવાનું, પણ બાકી આમાં એડ નથી કરવાનું. મેં થોડીક હળદર નાખી દીધી છે અને થોડુંક મીઠું નાખ્યું છે. બસ ધેટ્સ ઇટ. હવે હું આને આમને આમ જ શું કહે કે તેલની અંદર એને ચડવા દઈશ. પછી ચડી જશે ને પછી હું આ ગ્રેવી એડ કરીશ. અને પછી પાછળથી ઉપરથી આ બધા ચડી જાય પછી મસાલો કરીશ. ચીલી પોટેટોના માસ્ટર શેફ કિચનમાં આવી ગયા છે. હવે ચાલવું તારે રિવિઝન થઈ ગયું બેટા? ઓકે, બધું થઈ ગયું છે. હે તું શું ખાવ? આપણે ગામડે એવું પૂછે ને માસ્ટર શું ખાવ એટલે એમ કે હાકરકોળા. શું બનાવવાનું છે કે હાકરકોળા. એ તને ખબર સાકરકોળા એટલે શું? ખબર મને નથી ખબર. 2 3 4 5 6 7 શું શું લેવાનું એ મને પહેલાં જોવા દીધો. સ્વીટ ચીલી સોસ છે, પછી આ ટમેટો એન્ડ જલેપીનો છે સ્પાઇસી, ટેંગી સ્પાઇસી જુઓ. પછી આ રેડ ચીલી ફ્લેક્સ છે અને કેપ્સિકમ લઈશ. અને એણે લીધી છે ગ્રીન ચીલી, અનિયન, બ્લેક પેપર નાખવાનું છે આમાં? ઓકે, બ્લેક પેપર. બીજું આ સોયા. ઓકે. અને બસ આ આટલું એણે મટીરિયલ રેડી કરી દીધું છે. સ્વીટ પોટેટો ચીલી યા ચામું. ઓકે, તો અહીંયા આપણે હવે જોઈએ રીંગણ બેન કેટલેક પહોંચ્યા. ઓકે, જો થોડાક હજી ચડ્યા હોય એવું લાગતું નથી. આ મોટું રીંગણું છે ને એને વાર લાગશે મને લાગે ચડતા. શેમાં? નહીં, મેં કાંઈ નથી કર્યું. ખાવાની ઈચ્છા થઈ ગઈ. હા લે, અમારી ચારમી બેન આ રીંગણ તોલા થાય છે ને ફ્રાય, એની તને સ્મેલ આવે છે. ચારમી પૂરી નથી બનાવી મમ્માએ. તું બનાવીને હું ખાઉં. ચાલ. ના શું ના. જો પોટેટો કટ કરીને ચારમીએ રેડી કરી દીધા છે. ઉપરથી છાલ નથી કાઢવાની, છાલ રહેવા જ દેવાની છે એટલે થોડું ક્રિસ્પી થાય. અને હવે અંદર એર ફ્રાયરમાં શેલો ફ્રાય કરવા મૂકશે. અંદર શું નાખ્યું આ શું ત્યાં તે ચીલી ફ્લેક ના ચીલી અને સોલ્ટ અને ઓલિવ ઓઇલ, એટલે થોડુંક મોઇશ્ચરાઇઝર જેવું થઈ જાય ને એટલે પછી હવે એ મૂકશે એર ફ્રાયરમાં. એટલે શું કહે થોડું ફ્રાય થઈ જાય.
તમારે એર ફ્રાયર ના હોય તો શું કહે એર ફ્રાયર ના હોય તો મારી પાસે એર ફ્રાયર છે તો ઇઝી પડે એર ફ્રાયરની અંદર. પણ તમારી પાસે એર ફ્રાયર ના હોય તો નાનો શું કહે કે ફ્લેટ તવો કે તવી કે કાંઈ બી હોય એની અંદર તમે શેલો ફ્રાય કરી શકો ગેસ ઉપર પણ. તમારા ઉપર વોચ કરે છે હું ચારની કિચનમાં છીએ તો વોચ કરે જ તું હે તને મજા આવે છે કે આ બંને શું કરે છે એમ સુઈ જાય ને શાંતિથી કેવું ઊંચું મોટું રાખીને જોવે જો તો ચાલુ ગટ્ટુડી છે ને હે બોસી. તો જો અહીંયા મસ્ત મેં ગ્રેવી એડ કરી દીધી છે એની અંદર બધા આપણા જે સૂકા મસાલા હોય ને એડ કરી દીધા છે લાઈક લાલ મરચું ધાણા જીરું મીઠું એ બધું આપણું જે કોમન હોય દાળ શાકનો મસાલો. અને હવે હું એને બરાબર ચડવા દઈશ. તમારે પછી આઈ થિંક પાછળથી જો થોડી ક્રીમ નાખવી હોય આમ સેજ તો નાખવાની પણ મને ક્રીમ બહુ નહીં મજા આવે એટલે હું ક્રીમ નથી નાખવાની. હું એ કેપ્સિકમનું કટિંગ કરી નાખ્યું છે. કેપ્સિકમને શેલો ફ્રાય નથી કરવાના. એને તો ડાયરેક્ટ આપણે તવાની અંદર જ નાખવાના છે ને જામો તો આપણે પેનની અંદર નાખીને એની અંદર સોસ બધો રેડી કરી અને પછી પાછળથી પોટેટો વેજીસ નાખવાની બરાબર. પણ હું તમને આગળ બતાવું. માસ્ટર શેફને પૂછવું પડે ને આપણે. સ્વીટ પોટેટો ચીલીના સ્પેશિયાલિસ્ટ છે મારા સુપર ગર્લ હે ને. તો આ મસ્ત શાક થઈ ગયું છે રેડી. જો દેખાય છે રીંગણ તો મસ્ત મારું શાક આપણે ફાર્મમાં ગયા હોય ને જે રીંગણનું શાક બનાવે ને એ ફાર્મ સ્ટાઇલ રીંગણનું શાક મારી રેડી થઈ ગયું છે. અને શું કહે મેં ટેસ્ટ પણ કરી લીધું છે. સારું બન્યું છે મારા મત પ્રમાણે. આગળ હિમાંશુ ખાશે ત્યારે હું પૂછીશ એને કે કેવું બન્યું છે એમ. અને અહીંયા મેં થોડુંક સલાડ પણ રેડી કરી દીધું છે. સલાડ માટે મેં લીધું છે પાલક પછી લેટસ રેડ ચીલી ઓર આપણે જ્યાં મોટું મરચું આવે ને એ મોટું મરચું પછી સિંગદાણા ઓનિયન ટામેટું આપણું જે કોમન હોય અંદર કાકડી અને અંદર તમારે ચાટ મસાલો કે મીઠું કે જે તમારે નાખવું હોય નાખી શકો. દાડમના દાણા પણ નાખી શકો. એટલે મારું સલાડ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. અને ચાર્મી બેન કાપવા મળ્યા છે ઓનિયન. અહીંયા રેડી થઈ ગઈ છે કેપ્સિકમની બધી સ્લાઈસ. એ તને રડવા દેતી હશે હિમાંશુ અત્યારે. બસ હવે હિમાંશુ શાકનો કલર જો ટેસ્ટ કરીને મને કહેજે કેવું છે. મૂકે અગરબત્તી કરો હાલ ઘરમાં નકરી ફૂડની સ્મેલ આવે છે. શું થોડીક એને સળગવા દેવી પડશે પછી થશે. ચાર્મી જો અહીંયા મસ્ત ગાર્લિક અને ચીલી કટ કરી દીધા છે. મેં એને કીધું ને કે લાઈ હું તને મસ્ત કટ કરાવું તો શું કીધું હશે તું વિચાર કર. હા કે તું મારી સ્ટાઇલથી નહીં કરે. પર્ટિક્યુલર છે તાર જેવીઓ લાઈફમાં પંચ્યુઅલિટી હોવી જોઈએ. એ વાત એ બરાબર છે. વોટ યુ થિંક આ મિનીબેન કેમ બસે છે? આ યાશીબેન નીચે આવી ગયા છે. એ યાશુ મારી ઇન્ડિયાની બેટિંગ ચાલુ થાય છે હવે ચેન્જ ના કરજો એટલે મીનુ એ મિની જાતા ડિનર કરવા જા. ડિનર ઇઝ રેડી. કમન કમન ચલ ફીડ કરાવ. અહીંયા જો મેચ ચાલુ થઈ ગઈ છે પાછી. નહીં ખાય જોવાની છે મનસુ તારે મેચ? ઇન્ડિયન બેટિંગ છે. ઓકે આજે કોણ વિન થશે? ચાલ ગઈ વખતે તો તમે લોકોએ કીધું હતું. કોર્સ અન્ડરસ્ટુડ છે. શું ઇન્ડિયા એ તો તારું પ્રિડિક્શન છે ને હિમાંશુ. ઇન્ડિયા યુએસ સામે રમે છે. જો અહીંયા ચાલુ થઈ ગઈ છે. હિમાંશુ મેચ જોવા બેસી ગયો છે. યાશી નીચે આવીને મિની જોડે રમવા મળે ને મિનીને હવે ડિનર ખાવું નથી. યાશી જા તારી રિસ્પોન્સિબિલિટી છે ખવડાવવાની. ચાલ કમોન. મિનીને છે ને હમણાં ખવડાવી નહીં ત્યાં સુધી ખાતી નથી ગટ્ટુડી તેમાં. યાશી તાર ક્રિસમસ ચાલે છે હે? ના બરાબર છે. ઘરમાં પહેરી નાખ ટૂંકો થશે એની બે. આજે ચાર્મીએ નાખી દીધું છે ઓઇલની અંદર ગાર્લિક અને ચીલી. હવે આવી ગયું છે ઓનિયન અને કેપ્સિકમ. એને શેલો ફ્રાય કરવા દેવાના ને ચામુ. પણ આની અંદર તમારે વધારે કેબેજ અને બીજું શું કીધું ચામુ? તો
કેરેટ એડ કરવાનું તો તમે કરી શકો, વધારે વેજીટેબલ્સ તમારે જોઈતા હોય ને તો. પણ ચાર્મીએ ખાલી લીધું છે ઓનિયન, પોટેટો અને શું કહે કેપ્સિકમ, ગાર્લિક અને ગ્રીન ચીલી. ધેટ્સ ઇટ. અમે તમે તાર આદુ નાખો હોય તો નાખી શકો તો મસ્ત લાગે. આશીબેન તમે શેની તૈયારી કરવા મળ્યા? ફૂડ ટેક શું બનાવવાનું છે? કરવાનું, આને ક્લિપ કરવાનું ન કહેવાય, આને સાણસી કહેવાય. કિચન કુકિંગ જ થઈ ગયું. યાશી તાર શું બનાવવાનું છે મને બતાવ. જો આ બનાવવાનું છે યાશીને. શું છે નામ બોલતો? ચીઝ And onion triangle. ચીઝ એન્ડ ઓનિયન ટ્રાયેંગલ. યાશીને કાલે સ્કૂલમાં એ બનાવવાનું છે, એટલે યાશી અત્યારે બધું થોડું રેડી કરે છે. આ આટા લઈ લીધો છે, આટા રેડી કરીને કાલે સ્કૂલમાં લઈ જવાનો છે. ડો રેડી કરીને સ્કૂલમાં લઈ જવાનું છે. યાશીને કાલે ડો રેડી કરીને સ્કૂલમાં લઈ જશે, પછી ચીઝ એન્ડ ઓનિયનવાળી પેસ્ટ્રી બનાવશે. તો આ થોડું શું કહે કે સ્ટર ફ્રાય જેવું થઈ ગયું છે. હવે ચાર્મી એડ કરે છે મીઠું અને રેડ ચીલી પાવડર. ઓકે. કયા સોસ નાખવાના તમે? આ બધા નાખું? ના તું રહેવા દે, હું નાખું છું. રેડી થઈ ગઈ? તમે ત્રણેય ગર્લ્સ કિચનમાં છે. મંજુ તારી નાની દીકરી હતા ને રસોઈ મળી કરવા, જો એનો લોટ તૈયાર કરે છે સ્કૂલે લઈ જવાનો. મલ્ટીપર્પઝ અને બટર નાખી. સોલ્ટ નાખવાનું યા શું? ટ્રાયેંગલમાં પેસ્ટ્રી જેવું એમાં સોલ્ટ ન હોય? Not in the dough. ઓકે. કિચન આજ તો. અને આ પોટેટો વેજીસ પણ છે રેડી. એમનેમ જ ખાવાની મજા આવે. શું કેવું? તો ચાર્મીએ નાખ્યો સોયા સોસ. કે હજી નાખવાનું? ઓકે. કેચઅપ. ઓહો બાકી તારા હાથ આમ શેફની જેમ બાકી ચાલે છે. થેન્ક યુ. ખોલી દે હવે. લ્યો કેમ હસવું આવે તને? હે કઈ નહીં. ટામેટાનો ટેંગી સોસ એની જોડે શું હોય? જલેબી અને ટમેટો. જલેબીનો અને ટામેટો. ઓકે. એ નો હોય તો ચાલે ખરું કે નો ચાલે? ચાલે. ચાલે? સ્વીટ ચીલીનું તો લાઈ ખોલ દો. ખોલી નાખ્યું. ખોલ નાખ્યું. પાછું મીઠું ચાલો તો. પેલું જિંજર પાવડર લેવાનું છે. ઓકે. પછી મને રોટલી લોટ બાંધી દેજો. આવી રીતે જ બાંધવાનું હોય. આશી કેમ બાંધી દેજે ને. શું નો? આ સિંક તો જો. ઓ માય ગોડ. યાશી મને હેલ્પ કરાવજો. ઓકે. હું ધોઈશ અને તું અંદર ડિશવોશરમાં નાખજે. કંઈ નહીં કરવાનું. લે એ તો કરાવવું જ પડે ને. ચાર્મી તમને રિવિઝન કરવા જશે. તો આજે એને કાલે રજા છે એટલે ચાર્મી આજે કિચનમાં આવી છે ને. ચાર્મી શેનું પેપર બાકી રહ્યું ચાર્મી? હું ભૂલી ગઈ. ફિઝિક્સ. ઓકે. હાર્ડ લાગે છે કે કેવું લાગે છે? હાર્ડ લાગે છે. ઓલો મારી દીકરા હાર્ડ લાગે છે. પણ એવી રીતે લોટ બંધાય આશી તો મજા આવે લોટ બાંધવાની. કંઈ મૂક એટલે આવી રીતે કોણ બાંધે લોટ? I just need to put the butter in the flour, then make it into breadcrumbs, then add water and make it into a dough. પણ આવી રીતે ઊભા કોણ લોટ બાંધે? Me. એક્ઝેક્ટલી તું જુઓ. તારી સિવાય કોઈ ન બાંધે આવી રીતે લોટ. ચાર્મી તું બાંધે આવી રીતે? નાખે છે ચાર્મી મરીનો પાવડર, બ્લેક પેપર. ઓકે. અહીંયા ચાર્મીએ થોડુંક પાણી એડ કર્યું છે. થોડુંક એવું છે 2 ટીસ્પૂન જેટલું ચામું. ઓકે. સ્ટર ફ્રાય ચડી ગયું હતું ને એટલે ચાર્મીએ પોટેટો વેજીસ જે બનાવી હતી ને મિક્સ કરી દીધી છે. જો મસ્ત પોટેટો ચીલી રેડી છે અને ચાર્મી બેનને વેરિએશન કર્યું છે. આની અંદર નાખી છે ને કોરિયન્ડર. નાઇસ. ચામી થેન્ક યુ સાઈડ ડિશ માટે. વેલકમ. વાહ શેફે તો વેલકમ કીધું. તો નેક્સ્ટ ટાઈમ ઇન્વાઇટ કરવા પડશે કુક કરવા માટે. વોટ યુ થિંક ચામુ? નો થેન્ક યુ. નો થેન્ક યુ. લે હવે યાશીને કંઈક ટીચ કરજે ચામી વેકેશનમાં. મેં જાતે શીખ્યું. મેં શીખ્યું નહોતું. તો તારે પણ શીખવાડે ને યાશીને? એવું કંઈ ના હોય કે તું તે જાતે મને શીખવાડ્યું. હે? તે મને શીખવાડ્યું. હા
તે કાંઈ નથી શીખવાડ્યું મને. ના એકચ્યુઅલી ચાર્મી છે ને બધું જાતે જાતે જ શીખે મેં એને કાંઈ જ નથી શીખવાડ્યું. ચાર્મી તું શીખે છે એમાંથી તું મને પહેલાં એ કે સ્કૂલમાંથી કે યુટ્યુબમાંથી કે ગૂગલમાંથી. ગૂગલમાંથી? ચાર્મી ગૂગલમાંથી બધું જાતે રેસીપી જોવે અને જાતે લર્ન કરે છે. અમારા યાશીબેન કેવા થાય ખબર નથી. યાશી તું જાતે ગૂગલમાંથી જોઈને લર્ન કરીશ? તને તો આઈ ડોન્ટ નો. બાય ધ વે અમારું ડિનર હવે રેડી થઈ ગયું છે. સ્વીટ પોટેટો ચીલી અને શું કહે કે રીંગણાનું શાક અને રોટલી મેં બનાવી દીધી છે. હવે ફટાફટ કિચન ટાઈડી કરી દઈએ એટલે પછી મસ્ત ડિનર જમી લઈએ. ટેસ્ટ કરીને કહું કેવું છે. વાહ ચાર્મી વાહ, શેપ તો ભારે હો પણ 7 સ્ટારમાં કામ કરે એવા છે. થેન્ક્સ. સિરિયસલી બહુ મસ્ત બન્યું છે. થેન્ક્સ. હવે આપણે શું કહે બન્યું છે તો મસ્ત. તું 7 સ્ટાર રેસ્ટોરન્ટમાં કામ કરે ને એવું ચાલે એવું છે. શેફ બહુ વન્ડરફુલ છે, અદ્ભુત. ગૂગલમાંથી સર્ચ કરી ઓન રેસીપી કાંઈ નથી પણ ગૂગલમાંથી સર્ચ કરીને ચાર્મી બનાવી લઈ મસ્ત. પણ હવે હમણાં પિન્ટુ અંકલનો બર્થડે આવશે ને ત્યારે બનાવીને અંકલને કરી દઈશ. યસ. અમારા લિટલ માસ્ટર શેફ છે ને એને કીધે આ લોટ જુઓ તમે ઢીલો થઈ ગયો છે એટલે હવે પાછો બીજો પોરો એડ કરે છે. લ્યો ચલો કેટલું નાખવાનું છે? અરે યાશી ઉભી રહે, બીજી સ્પૂન લે. કેટલું નાખવું? 1 સ્પૂન, 2 સ્પૂન? That's a lot. 10 લોટ તો કેટલાની હાલત તો જુઓ. ઓકે ચાર્મી થોડું ટાઈડી મળી છે કરવા. યાશી પત્તું મને કરાવજો, હું ફટાફટ ડીશ ધોઈ નાખું ને તું અંદર ડિશવોશરમાં નાખવા મળો. ઓકે યાશુ યાશી ચીટર ગર્લ છે મારી આ. કંઈ નહીં હવે આટલી શું કહે રસોઈ કરી હોય ને છોકરીઓ રસોઈ કરતી હોય એટલે પછી થોડું તો આટલું તો ગંદુ થવાનું જ છે. નહીં હમણાં ફટાફટ ચકાચક ક્લીન કરી દઈએ. કિચન કેવું હતું? ટકાટક ક્લીન કરી દીધું છે. ચાર્મીએ મને હેલ્પ કરી છે અને આ ડિનર છે રેડી. અને હું એવું પ્રિફર કરું કે ડિનર બની જાય ને પછી એક વખત કિચન ટાઈડી કરી દઉં. કારણ કે આપણે પછી ડિનર કર્યા પછી ફૂલ પેટ ખાઈ લીધું હોય આપણે દબાઈને પછી શું કહે કે કિચન પાછું એટલું મેસી કિચન ટાઈડી કરવાનું થાય તો આળસ આવે. એટલે હું પ્રિફર કરું કે ડિનર એક વખત બની જાય ને ખાવાનું બની જાય પછી એક વખત ટાઈડી કરી દઈએ તો આપણે ખાધું હોય ને પછી ડિનર જ્યારે કરીએ તો ખાધાના જ વાસણ થોડાક એવા જોઈએ એ બાકી રહે એટલે બહુ આળસ બી ના આવે અને ડિનર કર્યું હોય ને એનું એન્જોયમેન્ટ થાય. નતર પછી મસ્ત જમી તો લઈએ પણ પછી પાછું કિચન ઉભરું જોઈને છે ખાવા આપણે જો મસ્ત ડિનર કર્યું હોય ને એનો જે આનંદ હોય ને એ પાછો ઓફ થઈ જાય કે હવે કિચન ટાઈડી કરવાનું છે. તમે જો આ વિડીયો જુઓ તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર શેર કરજો કે તમે કઈ સ્ટાઇલથી રીંગણનું શાક બનાવો છો. નોર્મલી આમાં તો મેં રીંગણ ભર્યા નહોતા, એમ જ મેં ખાલી ગ્રેવી અને એમનું આખા રીંગણ હતા. તમે ચીર કરીને પણ નાખી શકો છો એને પણ. એની ખાલી ગ્રેવી અને રીંગણ જ હતા પણ મેં અંદર ભર્યા નહોતા. પણ સ્ટફિંગ રીંગણનું શાક કરીએ ને આપણે ભરેલા રીંગણનું એમાં ઘણા અલગ અલગ પ્રકારના સ્ટફ આપણે મસાલો બનાવતા હોય છે. એટલે જો તમે વિડીયો જુઓ તો પ્લીઝ જરૂરથી કોમેન્ટમાં શેર કરજો કે તમે કઈ સ્ટાઇલથી રીંગણનું શાક બનાવો છો. શું કહે કે 6:30 થયા છે હજી. નોર્મલી આમ તો ડિનર ટાઈમ જ થઈ ગયો છે અમારા લોકોનો કારણ કે હું ટ્રાય કરું કે 16 અવર્સનો ફાસ્ટ કરું. હવે જોઈએ થોડી વાર હજી મને એવું થાય થોડી વાર બેસું પછી 7 વાગે ખાઈશું. ને હિમાંશુ જોવે છે મેચ. અગેન શું લાગે છે હિમાંશુ તને? તારો વ્યૂ પૂછવામાં આવે છે. ઇન્ડિયન ટીમને સપોર્ટ આપવા બેસી ગયો છે ને તું? ડાયસી છે સિચ્યુએશન. હે તો સિચ્યુએશન ડાયસી છે. આમ તો વાંધો નહીં આવે પણ થોડુંક સ્ટ્રેસ છે. વાંધો નહીં જોઈએ. પીચ બહુ ખરાબ છે. મિની તારું શું કેવું? એ મીનુ તારું શું કેવું? જો તો કેટલું મસ્ત આરામથી સૂઈ ગયો છે મારો દીકરો, હલતોય નથી. મને ટેસ્ટ કરી લીધો છે. કેવું લાગ્યું આજનું તને? ચાર્મીનું વધારે સારું લાગ્યું કે રીંગણાનું શાક? ચાર્મીનું રીંગણાનું શાક ન મજા આવી? સારું હતું. મને ચાર્મીનો સ્વીટ પોટેટો તો શું કહે કે રિવ્યૂ મળી ગયો છે, સારું છે. પણ હિમાંશુને આજના મેન્યુમાં ચાર્મીનું વધારે ભાવ્યું તો મને ખબર જ હતી કે કારણ કે હિમાંશુની ફેવરિટ ડિશ છે. આજના મેન્યુમાં તને વધારે રેટિંગ મળ્યા છે મમ્મા કરતાં. ડેડીને થેન્ક યુ કે, કારણ કે ડેડી આપ્યું છે થેન્ક યુ તને વધારે રેટિંગ ડેડી આપ્યા છે તને.
તો અત્યારે ઇવનિંગના વાગ્યા છે 8 અને દિવસ કેટલો બધો જો આ ઝાડ ઉપર તમને તડકો બી દેખાશે. હવે 22 જૂનથી છે ને દિવસ થોડા 2 મિનિટ ટૂંકા થશે. એટલે હમણાં થોડા દિવસ 10 દિવસ છે ને દિવસ એકદમ જ લાંબા રહેશે. લાઈક એકદમ અંધારું 10 વાગે થશે. એટલે પછી હવે 22 આઈ થિંક લાંબો દિવસ અને પછી ધીમે ધીમે દિવસ ટૂંકો થશે. એટલે ટૂંકામાં ટૂંકી નાઇટ હશે 22 નાઇટ. અને આજનું મેન્યુ અમારું આ હતું. લાઈક રીંગણાનું શાક અને સ્વીટ ચીલી પોટેટો. એમાં ચાર્મીને રેટિંગ વધારે મળ્યો છે. પણ એની એક બાપને અને દીકરીનો પ્રેમ અલગ જ હોય. એટલે બાપને ઓલવેઝ દીકરીના હાથનું ખાવાનું વધારે ભાવે. કારણ કે દીકરી અને બાપનો પ્રેમ અલગ હોય એટલે મને ખબર જ હતી. એની પણ એ સ્વીટ પોટેટો ચીલી જે હતું એ બી બહુ મસ્ત હતું. એટલે એમાં કંઈ ડાઉટ નહોતો. પણ એક બાપ દીકરીનો પ્રેમ અલગ હોય. તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.